અગર જુઓ ગઈકાલે એક ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર આપણને પહોંચતું દેખાયું હીરો મોટોકોર્પ કે જ્યાં મેક્વારીનો ઘણો એક બુલિશ રિપોર્ટ આવ્યો હતો તો ત્યાં 52 વીક્સ હાઈ બનતા આપણને દેખાયા। આજે M&M માટેની જે ઇન્વેસ્ટર્સ ડે હાઇલાઇટ્સ આવી છે એને લીધે એક ફોકસ બનતું અહીંયા પણ દેખાશે જે કંપની દ્વારા અહીંયાથી આપણને ઇન્વેસ્ટર ડેમાં ખાસ વાતોને જે કોન્ફિડન્સ મેનેજમેન્ટ આપણને બતાવી રહ્યું છે એના માટે। પરંતુ કંપની સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક ઘણીવાર આપણને ચર્ચા આપણે કરી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ચાંદી મારા ખ્યાલથી ઓટો સેક્ટર જેમ બેન્કિંગ સેક્ટરે આઉટ પરફોર્મ કર્યું છે ને ચાંદી, મારો અભિપ્રાય મારો પોતાનો અભિપ્રાય છે કે ઓટો સેક્ટર બી તમને જે વિત્તીય ક્ષેત્રમાં આપણે આઉટ પરફોર્મન્સ જોયું છે એ રીતે ઓટો ક્ષેત્રમાં બી તમને આઉટ પરફોર્મન્સ જોવા મળશે। તમને યાદ હશે ચાંદી, બહુ લાંબો સમય નથી થયો ટેસ્લાએ ભારતમાં આગમન કર્યું ત્યારે લોકોને એવું હતું કે માત્ર ટેસ્લાની જ ગાડી વેચાશે, બાકી કોઈ ગાડી વેચાશે જ નહીં, એવી રીતનો એક ભય ઉભો થઈ ગયો। અને આજે પરિસ્થિતિ જો મારા ખ્યાલથી મેં એક અઠવાડિયા 10 દિવસ પહેલા એક રિપોર્ટ વાંચેલો કે ટેસ્લાની ગાડીઓનું જે વેચાણ છે એ બહુ નીચલા સ્તર પર આવી ગયું છે। એની પહેલા તમે જોવા જાઓ, તમે આઈશર મોટરની વાત કરી તો મારા ખ્યાલથી લગભગ 2-2.5 વર્ષ પહેલા હીરો ટ્રાયમ્ફ અને હીરો હાર્લે અને બજાજ ટ્રાયમ્ફ આ બંને કંપનીઓએ સાझा કરાર કરેલા અને મારા ખ્યાલથી લગભગ એ દિવસે બંનેએ આઈશરની જે રોયલ એનફિલ્ડ 350cc મોટરસાયકલની ઉપરની બી જે મોટરસાયકલ છે એની સામે એક કોમ્પિટિશન ઉતારેલું, બંને એક હીરો હાર્લે હતું અને બીજું બજાજ ટ્રાયમ્ફ હતું। 3300 વાળો આઈશર મોટરનો શેર એ વખતે 3000 પર આવી ગયેલો અને 2-2.5 વર્ષમાં તમે જુઓ તો 7100 ની પાર છે આ શેર। મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ગમે તેટલું કોમ્પિટિશન આવી જાય, મારા ખ્યાલથી ભારતમાં સ્થાપિત જે વાહન બનાવવાની કંપની છે, પછી એ 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર કમર્શિયલ અથવા તો ટ્રેક્ટર એગ્રીમેન્ટ બનાવવાની કંપનીઓ હોય, એમને કોઈ મોટો ફરક નહીં પડે અને વેલ એસ્ટાબ્લિશ્ડ પ્લેયર્સ છે આ બધા। સ્થાનિય માર્કેટમાં તો એમની મોજૂદગી છે જ, પણ એક્સપોર્ટ માર્કેટ બી એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે। હવે એક બીજું તમને ઉદાહરણ આપું, હીરો મોટોકોર્પ। તમે હીરો મોટોકોર્પની તુલના છેલ્લા 1.5 વર્ષની સમયગાળામાં ટીવીએસ મોટર્સ, બજાજ ઓટો અને આઈશર મોટર સાથે કરો તો એક બહુ જ મોટો અંડર પરફોર્મર હીરો મોટોકોર્પ હતો। એનું કારણ એ હતું કે જે રીતના એક થોડા વર્ષો પહેલા આગળ પડતી કંપની હતી, R&D અને ન્યૂ ઇનોવેશન ટેકનોલોજી, ન્યૂ લોન્ચીસને લઈને જે રીતના કામકાજ હીરો એ થોડી પાછલી સીટ પર બેસી ગયેલી, થોડી તકલીફો હતી, પણ આજની તારીખમાં એક આઉટ પરફોર્મ છે। તો મારો નિજી અભિપ્રાય એ છે કે ઓટો ક્ષેત્ર બી સારું આઉટ પરફોર્મ કરશે અને સરકાર તરફથી બી તમને ઘણી બધી નીતિઓ આવી છે અને આવનારા ભવિષ્યમાં આવશે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે। કારણ કે એક વિચારધારા સરકારની એ છે કે ભારત ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે એક બહુ જ મોટું ઉત્પાદન ક્ષમતાવાળું કેન્દ્ર બને અને ગ્લોબલ આઉટસોર્સિંગ ભારતમાંથી થાય। લાંબા ગાળા માટે મારા ખ્યાલથી લગભગ બધી જ કંપનીઓ પર રોકાણની ભલામણ છે, સક્ષમ અને મજબૂત કંપનીઓ। અને જો તમારું રોકાણ ન હોય તો તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો। નાના પગલે થોડું ઘણું રોકાણ શરૂ કરો અને ઘટાડે ઉમેરતા તો એક રોકાણ